નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદના રેલ એલર્ટની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્રનું ઓપરેશન સેફ ડિલિવરી કરીને 72 કલાકમાં 101 સગર્ભાઓને આરોગ્ય કેન્દ્રમાં શિફ્ટ કર્યા છે, જ્યારે 25 સગર્ભાઓની સફળ ડિલિવરી થઈ છે. નર્મદા જિલ્લામાં ભારે વરસાદ અને રેડ એલર્ટની પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા ઓપરેશન સેફ ડિલિવરી અભિયાન હાથ ધરવામાં આવ્યું. ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોમાંથી આરોગ્ય ટીમો દ્વારા તારીખ 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન 15 ઓગસ્ટ 2026 પહેલાની સંભવિત ડિલિવરી ડેટ ધરાવતી 142 સગર્ભા બહેનોની સર્વે કરી ઓળખ કરવામાં આવી. આ પૈકી 101 જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય કેન્દ્રમાં સફળતાપૂર્વક શિફ્ટ કરવામાં આવી. આગોતરા આયોજનના પરિણામે શિફ્ટ કરવામાં આવેલી મહિલાઓમાંથી 25 સગર્ભા બહેનોની સુખદ અને સફળ પ્રસૂતિ કરાવવામાં આવી. માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે બહેનોની 15મી ઓગસ્ટ સુધીમાં જે ડિલિવરી આવતી હતી એમાં 142 બહેનો હતી અને એ પૈકી તમામ આપણા આરોગ્ય સ્ટાફ, મેડિકલ ઓફિસરશ્રી અને 108ની ટીમ દ્વારા આ બહેનોને આપણે જે તે ફેસિલિટી જેમ કે જીમર્સ મેડિકલ કોલેજ, STH ડેડિયાપાડા, ગઢેશ્વર CSC સાગબારા, ચિકદા અને તિલકવાડા અને તેમજ અમુક PSC ખાતે આપણે શિફ્ટ કરી હતી. આ બહેનોને 101 બહેનો હતી જેની ગઈકાલ અને આજ સુધીમાં આપણે શિફ્ટ કરી છે. તે પૈકી 25 બહેનોની ગઈકાલે અને આજે ડિલિવરી થઈ ગઈ છે. તમામ બહેનોની ડિલિવરી સારી રીતના થઈ છે અને માતા અને બાળક બંને સ્વસ્થ અને સુરક્ષિત છે. એ જોવા જઈએ તો આપણે આ પૈકી ગઢેશ્વર તાલુકામાં 6 ડિલિવરી, નાંદોદ તાલુકામાં 6 ડિલિવરી, ડેડિયાપાડામાં 1, ચિકદામાં 5, સાગબારામાં 4 અને તિલકવાડામાં 3 ડિલિવરી થઈ ગઈ છે. હાલ એ બહેનો દવાખાનામાં દાખલ જ છે. નમસ્તે, આજે છે મારા મોટા બેન છે અને એમની આ અઠવાડિયામાં ડિલિવરીની ડેટ આવતી હતી અને ભારે વરસાદ અને પૂરના કારણે આરોગ્ય કેન્દ્રની ટીમ અમારા ઘરે આવી અને અમને સમજાવ્યા અને પછી અમે આ ગરુડેશ્વર હોસ્પિટલમાં એડમિટ થયા અને એમની ખૂબ સારી રીતે ડિલિવરી થઈ ગઈ છે અને બાળક અને માની બંનેની તબિયત ખૂબ સારી છે અને એ બદલ અમે આરોગ્ય કેન્દ્રનો ખૂબ આભાર માનીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સટેટ ન્યૂઝ રાજપીપળા.